નમસ્કાર। ઉત્તરાયણ પર્વ દરમિયાન ગરમાગરમ ચટાકેદાર ઊંધિયું અને જલેબી લોકો ખાતા હોય છે અને જે રીતે આપણે વાત કરીએ છીએ કે ઊંધિયું અને જલેબી ખાવા માટે હવે લોકોને બહાર જવું પણ એક સવાલ ઊભો થયો છે, કારણ કે આજે અમારો આ જ મુદ્દો છે કે તહેવારમાં બહારનું ખાતા હોય તો ચેતી જાજો। અને ઊંધિયું અને જલેબી ખાવા માટે સવારથી જ લોકોની જે રીતે લાઈનો લાગતી હોય છે, ત્યારે નાગરિકોને શુદ્ધ અને સ્વાદિષ્ટ અને ખાવા પીવાની ચીજવસ્તુઓ મળે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણ, નમકીન અને મીઠાઈની વિવિધ દુકાનોમાં ચેકિંગ શરૂ કર્યું છે। તંત્ર દ્વારા રેપિડ કિટથી ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જેમાં મોટા ભાગની જગ્યાઓ પર કોઈ જ અખાદ્ય વસ્તુઓ મળી નથી। તેમ છતાં ડિટેલ રિપોર્ટ માટે સેમ્પલો પણ લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ 1 અઠવાડિયા પછી આવશે અને આ જ વિષય પર આજે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં। ઉત્તરાયણ પર્વ દરમિયાન ગરમાગરમ ચટાકેદાર ઊંધિયું અને જલેબી લોકો ખાતા હોય છે। ઊંધિયું અને જલેબી ખાવા માટે સવારથી જ લોકોની લાઈનો લાગતી હોય છે, ત્યારે નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખાવા પીવાની ચીજવસ્તુઓ મળે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આજે સવારથી જ દુકાનોમાં ચેકિંગ શરૂ કર્યું છે। ફરસાણ, નમકીન અને મીઠાઈની વિવિધ દુકાનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। શહેરના શ્યામલ વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્ર ફરસાણમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। ઊંધિયું અને જલેબીના સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવી। હાલ રેપિડ કિટ દ્વારા સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। ત્યારબાદ હવે 1 અઠવાડિયા પછી આ સેમ્પલના લેબોરેટરીમાં થયેલા ટેસ્ટના વિસ્તૃત રિપોર્ટ બહાર આવશે। શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા દાસ ખમણની દુકાન પરથી અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો અને જ્યાં ખાદ્ય પદાર્થ બનાવવામાં આવે છે ત્યાં ગંદકી પણ ખૂબ જ જોવા મળી હતી, એટલે કે તંત્ર દ્વારા દાસ ખમણની દુકાનને સીલ મારવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના શ્યામલ, નવરંગપુરા સહિત અલગ અલગ ઝોન મુજબ ટીમ બનાવી ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જલેબી બનાવવામાં આવી હતી, જેનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું। સ્થળ પર જ ટેસ્ટ કિટ વડે અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। જલેબીમાં પાણીનો ઉમેરો કરી અને ત્યારબાદ ટેસ્ટ કિટ મારફતે તેમાં કેમિકલ નાખવામાં આવ્યું હતું, જેનાથી તેમાં કોઈ કલર ભેળવવામાં આવ્યો છે કે કેમ તેની તરત ખબર પડે। અમદાવાદ શહેરના નાગરિકો ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઊંધિયું અને જલેબી આરોગતા હોય છે, તો અમદાવાદ શહેરના નાગરિકોને શુદ્ધ ગુણવત્તાવાળું ઊંધિયું અને જલેબી મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલની કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, તેમજ નમૂનાઓ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવશે। હાલમાં અમારી પાસે રેપિડ કિટ બનાવવામાં આવેલી છે। એ કિટથી સ્પોટ ઉપર ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેમાં જો અખાદ્ય પદાર્થ અથવા અખાદ્ય કલરની જો અંદર ભેળસેળ કરવામાં આવેલી હોય તો સ્પોટ ઉપર તાત્કાલિક એનું ટેસ્ટિંગ કરી અને જો આવો જથ્થો મળી આવે તો સ્પોટ ઉપર એનો નાશ કરવામાં આવે છે અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। આમાં અલગ અલગ ખાદ્ય પદાર્થોના ટેસ્ટિંગ માટેના અલગ અલગ પેરામીટર્સ હોય છે, અલગ અલગ કેમિકલ નાખવામાં આવે છે। હાલમાં આપણે જલેબીનું જે નમૂનો લીધેલો છે એ જલેબીની અંદર અખાદ્ય કલર નાખવામાં આવેલ છે કે નહીં તેનું આપણે સ્પોટ ઉપર ટેસ્ટિંગ કરવામાં આવેલ છે। એની અંદર જે અલગ અલગ પ્રકારના કેમિકલો નાખી અને ટેસ્ટ કરવામાં આવે છે અને જો અખાદ્ય કલર મળી આવે તો એનો સ્પોટ ઉપર આપણે નાશ કરીએ છીએ અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન લોકો ઊંધિયું અને જલેબી ખાતા હોય છે, ત્યારે લોકોએ ઊંધિયું એકવાર ટેસ્ટ કર્યા બાદ જ ખરીદવું જોઈએ।
કારણ કે ઊંધિયું બનાવનાર વિક્રેતાઓ આજે અગાઉથી જ ઊંધિયું બનાવવાની તૈયારી શરૂ કરી દેતા હોય છે અને બીજા દિવસે આ ઊંધિયું લોકો ખાતા હોય છે. ત્યારે ઊંધિયું લેવા આવો ત્યારે ટેસ્ટ કર્યા બાદ જ ખરીદવું જોઈએ. ઉલ્લેખનીય છે કે કેટલીય વાર દુકાનદારો વધારે નફો મેળવવા માટે નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને ફૂડ બનાવતા હોય છે અને જ્યારે લોકો આ ફૂડ ખાય છે ત્યારે તેમને અનેક પ્રકારની બીમારીઓ થાય છે. ત્યારે તંત્ર દ્વારા આવા જ લોકોને અટકાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરીથી નફાખોરી કરવા માટે ખરાબ ગુણવત્તાનું મટીરીયલ વાપરીને ફૂડ બનાવતા લોકો અટકશે તેવી આશા છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. તહેવારમાં બહારનું ખાતા પહેલાં ચેતવાની જરૂર છે અને આજે અમારો આ જ મુદ્દો છે અને ચર્ચા કરવાની છે. જતીનભાઈ શેઠ જોડાઈ ગયા છે, સામાજિક કાર્યકર્તા છે આપણી સાથે, અને અનિલ જોધાણી પૂર્વ અગ્ર સચિવ એએમસીમાંથી છે, અને મૈત્રી વ્યાસ અમારા સંવાદદાતા છે. જતીનભાઈ, અનિલભાઈ, મૈત્રી, સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. મૈત્રી, તમારાથી શરૂઆત કરીએ આપણે, કેમ કે સવારે તમે આ જે આખી સ્ટોરી છે તમે જ કવર કરી હતી. હવે કવર કરી તો ખરા, પણ તમે કઈ કઈ જગ્યાએ ગયા અને કયા કયા અને કેવા પ્રકારના નમૂના મળ્યા છે? જી બિલકુલ, આજે જે પ્રમાણે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, હું સૌપ્રથમ શ્યામલ પાસે જે સૌરાષ્ટ્ર ફરસાણની દુકાન છે ત્યાં આગળ આ ચેકિંગ જે હાથ ધરાયું ત્યાં હું હાજર હતી ને આ સમગ્ર જે ચેકિંગ કરવામાં આવ્યું તેમાં સૌથી પહેલાં તો જે ફૂડ વિભાગ છે તેમના દ્વારા જે અધિકારી આવેલા છે તેમને બોડી કેમેરા લગાવવામાં આવ્યા હતા ને ત્યાર પછી આ ચેકિંગ કરવામાં આવ્યું. અને સૌથી પહેલાં જે જલેબીની અને ઊંધિયાની આ સેમ્પલ લેવાયા છે, તો જલેબીમાં કોઈ કલરમાં ભેળસેળ કરવામાં આવી છે કે નહીં, કે શું અંદર કોઈ કેમિકલ નાખવામાં આવ્યું છે કે કલર નાખવામાં આવ્યો છે, અથવા તો પછી જે જલેબી બનાવી છે તેમાં કોઈ પણ પ્રકારનો અખાદ્ય જે સામગ્રી છે કે નહીં તેના માટે રેપિડ કિટ આપવામાં આવી હતી. રેપિડ કિટથી હાલ આ જે ચેકિંગ છે તે કરાયું છે અને ત્યાર પછી જે વધારેની જે ચેકિંગ છે લેબોરેટરી માટે તેના માટે સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે. અત્યાર સુધી સવારથી લઈને અત્યારે પણ હાલ ઘણી બધી જગ્યાએ ચેકિંગ ચાલુ છે. અમદાવાદમાં શહેરભરમાં આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વિવિધ ફરસાણની દુકાન હોય, જે જગ્યા પર જલેબી અને ઊંધિયું લેવા માટે લોકો જતા હોય ત્યાં આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને હાલ સુધીમાં બીજી કોઈ જગ્યાએથી આ કોઈ અખાદ્ય પદાર્થ નથી મળી આવ્યો. એક નિકોલમાં આવેલું જે દાસ ખમણનું જે આઉટલેટ છે તેમાં ગંદકીના કારણે તે આઉટલેટને સીલ કરાયું છે. બીજો કોઈ અખાદ્ય પદાર્થ નથી મળ્યો, પણ સ્પેસિફિક આને ગંદકીના કારણે આને સીલ કરાયું છે. અને બીજા જે પણ આઉટલેટની તપાસ કરવામાં આવી છે તેમાં રેપિડ કિટમાં જે તપાસ કરાઈ છે તેમાં કોઈ પણ અખાદ્ય સામગ્રી નથી મળી, પણ હાલ તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. અને આમાં અલગ અલગ નમૂના લેવાતા હોય છે ને અલગ અલગ જે નમૂના છે તેમને સેમ્પલ વાઇઝ તેના અલગ અલગ ચેકિંગ થતા હોય છે ને ઘણો અલગ અલગ ટાઈમ લાગતો હોય છે, અથવા કે અઠવાડિયું હોય છે કે 10 દિવસ હોય છે કે 14 દિવસ સુધીનો પણ આમાં ટાઈમ લાગી શકતો હોય છે. બિલકુલ મૈત્રી, તમે જણાવ્યું એ રીતે કે લેબોરેટરીમાં આ બધી વસ્તુઓ જાય અને 14-15 દિવસ પછી આવે, અથવા તો મહિના પણ લાગી જાય છે. આ વસ્તુ આપણે દિવાળી વખતે બી થઈ હતી અને આપણે 8ની આજ પ્રાઇમ ટાઈમમાં જ આપણે એક પ્રોગ્રામ ચલાવ્યો હતો કે અખાદ્ય પદાર્થો છે ખાધા પછી રિપોર્ટ આવશે. એટલે એ જ વસ્તુ થાય છે કે આપણે જે અખાદ્ય પદાર્થો છે આપણે ખાઈ તો લઈએ છીએ, પણ એના જે રિપોર્ટ છે પછી આવે છે કે આ નેગેટિવ છે. એટલે વસ્તુ એ છે કે આપણી જે બોડી છે તેને કેટલું નુકસાન થાય છે. હવે સામાજિક કાર્યકર્તા છે, આપણે તેમને પણ પૂછીએ. હવે જતીનભાઈ, હવે આ તહેવારોમાં ખવાતી વાનગીઓ ક્યાંક ને ક્યાંક હવે એવું સમજી લેવું કે મોતને આપણે આમંત્રણ આપી રહ્યા છે? જતીનભાઈ, તમને મારો અવાજ આવી રહ્યો છે? બિલકુલ સાચી વાત છે. ખૂબ ગંભીર પ્રશ્ન છે. મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ગંભીરતા સમજવાની. હા, આપનો અવાજ આવી રહ્યો છે. હેલો. જી બિલકુલ, કન્ટિન્યુ કરો તમે. યસ.
હલો, હા હા, એટલે ખરેખર આ મુદ્દો બહુ જ ગંભીર છે અને કોર્પોરેશન અને લોકોએ, નાગરિકોએ બધાએ જ આ પ્રશ્નને ગંભીરતાથી લેવાની જરૂર છે. તમે ખૂબ સાચી વાત કરી કે દિવાળી વખતે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા એ 1 મહિના પછી જો એના રિપોર્ટ આવે તો ખરેખર તો કોર્પોરેશને પબ્લિશ કરવા જોઈએ અને જે છે દંડની જે વ્યવસ્થા છે એમને જે લોકોના અને જે લોકોના રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા એટલે કે ભેળસેળયુક્ત છે તો એ લોકોને સજા જે થઈ છે એ સજા કયા પ્રકારની થઈ, કારણ કે આમાં માત્ર દંડ કરવો એ પૂરતું નથી. એટલે સરકારે પણ, ગુજરાત સરકારે પણ આ દિવસોમાં જાગવાની જરૂર છે અને એમાં જેલની પણ સજા હોવી જોઈએ, કારણ કે આ સોસાયટી સામેનો ક્રાઇમ છે. એટલે જ્યાં સુધી આકરી સજા ન થાય, કારણ કે લોકોના હેલ્થ સાથે, લોકોના સ્વાસ્થ્ય સાથે જે છેડા કરવામાં આવે માત્ર નફો કરવા માટે, તો એ તો બહુ જ ગંભીર ગુનો ગણાવવો જોઈએ અને એની સજા પણ ખૂબ આકરી હોવી જોઈએ. જો આવું કરવામાં આવે, આકરી સજા થતી હશે તો આ ગુના અટકી શકશે. બાકી માત્ર દંડ કરવાથી આવા ગુના અટકવાના નથી, કારણ કે જે આ લોકો તહેવારોમાં જે નફો કરે છે એની સામે દંડની રકમ સાધારણ હોય તો એ પોસાય છે એમને, અને એ પણ પકડાય તો, ના પકડાય તો કોઈ સવાલ નથી. એટલે ખરેખર જે લોકોએ પણ સમજવાની જરૂર છે. હવે હું સરસ દાખલો આપું, અમૂલનો દાખલો આપું. અમૂલ પોતે બટર પણ બનાવે છે અને બીજી એક પ્રોડક્ટ છે જે એને સ્પ્રેડ કહે છે, ફેટ સ્પ્રેડ. એટલે એ 100 રૂપિયા 500 ગ્રામ આવે લગભગ. એટલે એ જે અમૂલ ડેલિશિયસ નામ આપ્યું છે એનું પેકિંગ પણ બટર જેવું. અને એટલે જ્યાં પણ જોઈએ કે જ્યાં બટર વપરાતું હોય, પાઉંભાજી હોય કે પછી બટર પાઉં હોય કે બ્રેડ પાઉં હોય, ત્યાં છૂટથી આ લોકો બટર લગાવતા હોય. એટલે આપણને એમ લાગે કે આ બટર લગાવે છે, હકીકતમાં એ ફેટ સ્પ્રેડ હોય છે. અને જ્યારે અમારા મિત્રએ પૂરેપૂરી મેં એમને વાત કરી પછી એમણે એટલી બધી જગ્યાએ તપાસ કરી, કિચનમાં જઈને જોયું તો લગભગ 80 થી 90% લોકો આ ડેલિશિયસ વાપરતા હતા. હવે ડેલિશિયસ એ પામોલિનમાંથી બને છે અને એ ખરેખર અમૂલે આ કલર અને બધું બદલવું જોઈએ, કારણ કે આ લોકોની હેલ્થ સાથે ખરેખર અમૂલ છે એ જ પોતે આને પ્રમોશન આપી રહ્યું છે એવું લાગે છે. ત્યારે લોકોએ જાગવાની જરૂર છે, લોકોએ પોતાના હેલ્થ માટે જાગવાની જરૂર છે, લોકોએ રજૂઆત કરવાની જરૂર છે. પણ તેમ છતાંય લોકો નથી કરી શકતા. માટે અમે નાગરિક સંગઠન, એ આબાદ અમદાવાદના નામે એક નાગરિક સંગઠનની રચના કરી છે અને જે લોકો વતી રજૂઆત કરશે મ્યુનિસિપાલિટીમાં, ગુજરાત સરકારને રજૂઆત કરશે અને જરૂર પડશે તો કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરશે. પણ લોકોએ એની સાથે જોડાવવું પડશે. આપણું જતીનભાઈ, તમે વાત કરી કે એએમસી ને પણ કહેવું પડશે, જાણ કરવી પડશે. તો આપણી સાથે અનિલભાઈ જોધાણી છે જે પૂર્વ અગ્ર સચિવ એએમસી માંથી આપણી સાથે જોડાઈ ગયા છે. હવે અનિલભાઈ, તમને અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસને બી મેં જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો પણ તમને જવાબ સંભળાયો હશે. હવે જતીનભાઈને બી જે મેં પ્રશ્ન પૂછ્યો હતો એનો પણ તમને જવાબ સંભળાયો હશે. હવે મારે આ બંનેના જવાબમાંથી મારો તમારો જવાબ જાણવો છે. શું કહેશો આપ? તમારો અવાજ નથી આવી રહ્યો અનિલભાઈ. સર, તમે કદાચ ત્યાંથી મ્યુટ કરી દીધું હશે, અનમ્યુટ કરી દો. ઓકે, અનિલભાઈની જોડે આપણે અત્યારે ટેકનિકલ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, તે સોલ્વ કરી દે પછી આપણે એમની જોડે કન્ટિન્યુ કરીએ. હવે મૈત્રી, સવાલ તમને એ છે કે તમે જે રિપોર્ટિંગ કર્યું, તમે સવારથી આ સ્ટોરીમાં લાગેલા હતા, તો હવે વાત આપણે એ જ કરીએ કે આપણું અમદાવાદમાં તમે સવારથી જ જોતા હશો કે સવારથી જ લોકો ગાંઠિયાની એક સારી એવું સ્ટોલ હોય, દુકાન હોય, એમાં ગાંઠિયા, ચા,
રાતે બી આ જ વસ્તુ થતી હોય છે. પણ હવે દાસ ખમણની વાત કરીએ. હમણાં જ વાત થઈ હતી અને તેમાં જ તમે વાત કરી કે દાસ ખમણની આપણે વાત કરીએ તો દાસ ખમણ જે છે, હવે દાસ ખમણની જો ગંદકીના કારણે તેનું હવે શું થઈ શકે? લાયસન્સ રદ કરવું પડે કે પછી એની આગળની કાર્યવાહી એએમસી દ્વારા શું હોઈ શકે? જી બિલકુલ, જે પ્રમાણે આમાં વાત કરવામાં આવે તો જે ફૂડ વિભાગના જે અધિકારીઓ ચેકિંગ માટે ત્યાં જાય છે તેમની પાસે ઓથોરિટી હોય છે કે તે ત્યાં જગ્યાએ જે રીતના રૂલ્સ લગાવવામાં આવ્યા હોય છે કે જે ચોખ્ખાઈ રાખવાની હોય છે, ગંદકી જોવા મળે તો તે જગ્યાએ તે લોકો તેને સીલ કરી શકે છે. તેમની પાસે તે ઓથોરિટી હોય છે અને હાલ અત્યારે જે આ ગંદકી જોવા મળી છે તો હાલ તેને સીલ કરવામાં આવ્યું છે અને વધુ કાર્યવાહી તે કોર્પોરેશન દ્વારા આગળની કાર્યવાહી કરવામાં થોડો સમય લાગી શકે છે, કારણ કે ફૂડ વિભાગના જે અધિકારીઓ ત્યાં પહોંચે છે તેમની પાસે તેને સીલ કરવા સુધીની ઓથોરિટી હોય છે. તેથી તે લોકો કોઈ પણ જગ્યાએ ગંદકી જોવા મળે અથવા તો કોઈ અખાદ્ય પદાર્થ જોવા મળે તો તે જગ્યાએ જઈને ત્યાં તે લોકો તેને સીલ મારી શકે છે. બિલકુલ અનિલભાઈ, હવે તમને મારો અવાજ આવી રહ્યો છે? આપનો અવાજ આવી રહ્યો છે, મારો અવાજ આવે છે? જી બિલકુલ, હવે તમારો અવાજ આવી રહ્યો છે. હવે સવાલ તમને એ છે કે હિન્દી ફિલ્મોની જેમ પોલીસ, આપણે જોઈએ છીએ કે પોલીસ ઓલવેઝ લાસ્ટમાં જ આવે છે, એવી રીતે હવે કોર્પોરેશનનું કામ એવું થઈ ગયું છે કે તહેવાર જ્યારે એક દિવસ બાકી હોય ત્યારે જ કોર્પોરેશન જાગે છે. જી ભૂમિબેન, આપની આ સંપૂર્ણ જે ચર્ચા છે એ ચર્ચાની અંદર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા 2006 ના કાયદા પ્રમાણે સરકારી નિયમો બનાવ્યા છે અને નિયમ પ્રમાણે તંત્ર મોટા પ્રમાણમાં કામગીરી કરી રહી છે. આ કામગીરીની પ્રક્રિયા ફૂડ સેફ્ટીની એ માત્ર તહેવારો દરમિયાન ચાલતી એવું નથી હોતું. અમદાવાદ કોર્પોરેશન દ્વારા વર્ષ દરમિયાન આ સંપૂર્ણ ચાલતી પ્રક્રિયા છે, પરંતુ જ્યારે તહેવારો આવે ત્યારે વિશેષ પ્રકારની અંદર ફોર્સ બનાવી અને કામગીરી કરવામાં આવતી હોય છે. જે પ્રમાણે ગત વર્ષના આપણે આંકડા જોઈશું તો કોર્પોરેશન દ્વારા લગભગ 5500 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા, લગભગ 80 લાખ જેટલા રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. જેમાં અનમેચ થાય છે સેમ્પલ, એવા સેમ્પલો માટે સરકાર દ્વારા બનાવેલા નિયમો પ્રમાણે એના પર કેસ પણ કરવામાં આવે અને લગભગ 73 જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા અને 3 કેસ નામદાર કોર્ટની અંદર પણ દાખલ કરવામાં આવ્યા. ગત વર્ષ દરમિયાન 113 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા અને લગભગ 10,000 કરતા વધારે એકમો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો. આ જે પ્રક્રિયા છે કોર્પોરેશનની ચાલતી નિરંતર પ્રક્રિયા છે અને સરકાર દ્વારા પણ આના પર કડક કાર્યવાહી થઈ રહી છે મોટા પ્રમાણની અંદર. પરંતુ વિશેષ કરીને તહેવારો આવતા હોય છે ત્યારે આ પ્રક્રિયાને ઝુંબેશમાં વધારો લેવામાં આવે છે, કેમ કે સરકાર જનતાને સુરક્ષિત પોષણયુક્ત ગુણવત્તા વાળો ખોરાક મળે તે માટે કટિબદ્ધ છે અને કોર્પોરેશનના તંત્ર દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે. એટલે માત્ર તહેવારો દરમિયાન આ જે ઝુંબેશ ચાલે છે જેને કારણે વેપારીઓની અંદર પણ એક જાગૃતતા આવે છે કે કોર્પોરેશનના તંત્ર દ્વારા ગમે ત્યારે સેમ્પલ લેવામાં આવશે, ગમે ત્યારે ચેકિંગ કરવામાં આવશે, એટલે નાગરિકો માટે યોગ્ય સારું ગુણવત્તાનું ફૂડ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા છે. બીજો મુદ્દામાં જતીનભાઈ સામાજિક કાર્યકર્તા શ્રીએ વાત કરી કે ભાઈ આની અંદર દંડ અને જેલની પણ જોગવાઈ હોવી જોઈએ. તો જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો 2006 નો કાયદો છે એ કાયદાની અંદર જો ગુણવત્તાયુક્ત એના સેમ્પલ ના થાય તો એના પર 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે, જેલની પણ જોગવાઈ છે. એટલે આ તંત્રની અંદર અનેક પ્રકારની જોગવાઈઓ તંત્ર દ્વારા છે અને અમદાવાદ શહેરમાં અરે અનિલભાઈ, સવાલ એ નથી, સવાલ મારો એ નથી, મારો સવાલ તમને એ છે કે ચલો સેમ્પલ્સ લઈ ગયા તો હવે સેમ્પલ્સને આવતા એનો જે આન્સર આવતા કેમ આટલો બધો ટાઈમ લાગે છે? એવી કોઈ સિસ્ટમ નથી કે સેમ્પલ ત્યાં જ લે અને ત્યાં જ તેનો રિપોર્ટ આવી જાય? કેમ કે તમે સેમ્પલ લઈ જાઓ અને બીજા દિવસે તો તહેવાર હોય એટલે અખાદ્ય પદાર્થો તો જે લઈ ગયા છે દુકાનમાંથી જે લોકો એ જમી લે, ખાઈ લે, પછી નેક્સ્ટ જે 10 કે 15 દિવસ પછી રિપોર્ટ આવે કે આ નેગેટિવ છે.
જી ચોક્કસ આપની વાત સાચી છે, પણ એક રેપિડ કિટ કરીને નવો કન્સેપ્ટ આપણે ચાલુ કર્યો છે. એ કન્સેપ્ટ દરમિયાન ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરો છે એ જે તે સ્થળ ઉપર જ જે તે ખાદ્ય પદાર્થનું ટેસ્ટિંગ કરે છે કે ભાઈ આની અંદર ફૂડ કલરનું પ્રમાણ કેટલું છે, પ્રેઝર્વેટિવ કેટલા વાપર્યા છે, અને એ એના ધ્યાનમાં આવે તો એ તાકીદે ફૂડનો જથ્થો એને સીલ કરવામાં આવે છે, સ્થગિત કરવામાં આવે છે, અથવા તો ફૂડ ઇન્સ્પેક્ટરની સત્તા છે તેનો નાશ કરવામાં આવે છે. પણ મોટાભાગના ફૂડ સેમ્પલ ટેસ્ટિંગમાં લગભગ પ્રક્રિયા દરમિયાન 6 દિવસથી 7 દિવસ, કોઈક ટેસ્ટિંગમાં પ્રક્રિયામાં 15 દિવસનો સમય લાગે છે. આ જે પ્રક્રિયા સાયન્ટિફિક પ્રક્રિયા છે એ સાયન્ટિફિક પ્રક્રિયા જે તે સમયે જ રિઝલ્ટ આવવાનું છે. પરંતુ રેપિડ કિટનો ઉપયોગ કરીને ધારો કે તાકીદે આપણને ધ્યાનમાં આવે છે કે જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા અને એમાં ફૂડ કલરનું પ્રમાણ સ્ટાન્ડર્ડ વધારે છે કે પ્રેઝર્વેટિવ વધારે છે, તો એ તાકીદે ફૂડ ઇન્સ્પેક્ટર નિર્ણય લેતા હોય છે કે આવો જથ્થોનો નાશ કરી દેવો અને અથવા જથ્થો સીલ કરવો કે સ્થગિત કરવો. પણ ઘણા કિસ્સાઓની અંદર જ્યારે એનું રિઝલ્ટ મોડેથી આવતું હોય છે તો એવા કિસ્સાઓની અંદર આવા રેપિડ ટેસ્ટના આધારે નિર્ણય કરવામાં આવતો હોય છે. હવે અનિલભાઈ, તમે જે વાત કરો છો રેપિડ ટેસ્ટની, તો એ ક્યારથી અમલમાં આવશે અને કેવી રીતે? અત્યારના સંજોગોમાં કોર્પોરેશન દ્વારા બેનશ્રી તો પત્રકાર પોતે મૈત્રીબેન હાજર હતા અને જે તે અધિકારીઓએ જલેબીમાં રેપિડ ટેસ્ટ કર્યો, એટલે આ પ્રક્રિયા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો કરતા જ હોય છે. પછી વાત હવે જતીનભાઈને મેં સવાલ કર્યો હતો સ્ટાર્ટિંગમાં જ કે દિવાળીનું તમને સર યાદ હોય તો દિવાળીમાં એવું થયું હતું કે જે મીઠાઈઓ હતી તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, પણ આખા દિવાળીના બધા જ તહેવારો ખતમ થઈ ગયા ત્યાં સુધી તેનો ટેસ્ટનો રિપોર્ટ આવ્યો ન હતો. તો હવે આવા ટાઈમે આ રેપિડ કિટ એટલે ઉપલબ્ધ નથી કે તેની અછત હોય છે? ના, મોટા ભાગે લગભગ જે નમૂના આપણે લઈએ છીએ લગભગ 1500 જેટલા નમૂના લીધા, તો એમાં લગભગ 73 જેટલા નમૂના એવા હતા કે જેની અંદર અનફિટ લાગતા હતા આપણને કે બહુ ખાવા માટે એમાં કંઈક ના કંઈક પ્રેઝર્વેટિવ વધારે હોય, કલરનું પ્રમાણ વધારે હોય, અને લગભગ 43 જેટલા એવા કેસ હતા કે જેમાં અનફિટ થતા હતા. આપની વાત ચોક્કસ છે કે બને એટલું ઝડપી તંત્ર દ્વારા પગલાં લેવડાવવા જોઈએ, પણ જે સાયન્ટિફિક પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાને ઝડપી કરવાનું કોઈ કાળે અત્યારની ટેકનોલોજીની અંદર સારામાં સારી લેબોરેટરી દ્વારા પણ જે તે સમય લે છે રિઝલ્ટનો, એ રિમાઇન્ડ આપણે લે છે. ઘણા આપણે મેડિકલ ટેસ્ટ બી જોતા હોઈએ છીએ, બોડીના મેડિકલ ટેસ્ટ હોય તો એના લેબોરેટરી ટેસ્ટિંગના પેરામીટર પણ લગભગ 2 દિવસ પછી રિઝલ્ટ આવતા હોય છે. અનિલભાઈ, તમને જાણ કરું, તમારી વાત બી સાચી છે, પણ ઘણા એવા આપણા જોડે લેબ છે કે 1.5 કલાકની અંદર તેના રિપોર્ટ આવી જાય છે. ઓકે, હવે જતીનભાઈને મારે વાત કરવી છે. જતીનભાઈ, તમારી પ્રતિક્રિયા જોઈએ છે આ બાબત પર મારે. અનિલભાઈની કેટલીક બાબત સાથે સંમત છું કે એમાં જે કદાચ સમય લાગતો હોય એ સમય લાગી જાય, પરંતુ દિવાળી વખતે જે સેમ્પલ લીધા એના જે પરિણામ આવ્યા એ તમે શા માટે જાહેર નથી કરતા અને શા માટે જેલની જોગવાઈ છે તો તમે કેટલા લોકોને જેલમાં મોકલ્યા, કેટલા લોકોને શું દંડ કર્યો એ કમસે કમ તમે જાહેર કરો. વેબસાઇટ પર મૂકો મ્યુનિસિપલ કોર્પોરેશનની, અને તમે ન્યૂઝપેપરમાં આપો, તમે ટીવી ચેનલ પર આપો કે આટલા લોકોને કર્યું છે, તો એનાથી એક મેસેજ જશે અને જે લોકો ભેળસેળ કરે છે એ લોકો અટકી જશે. એટલે ભેળસેળ કરવાની બિલકુલ શક્યતા જ ના રહે એટલી કક્ષાએ દંડ થવો જોઈએ, કારણ કે આ લોકોની સ્વાસ્થ્ય સાથેના છેડા છે અને એમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ ન હોય, એમાં કોઈ પણ જાતનું સેટિંગ ન હોય. એ સમજવું પડશે કે જો આપણા માટે સાચો દેશપ્રેમ હોય તો એ દેશપ્રેમ એને કહીશું કે એવા જે સબસ્ટાન્ડર્ડ જે છે એ સેમ્પલ્સ એમાં ચોક્કસપણે આકરી જોગવાઈનો ઉપયોગ કરવો જોઈએ અને એમાં સજા થવી જ જોઈએ, અને એ કોર્પોરેશને જાહેર કરવું જોઈએ કે આટલા આ જે છે એની પૂરેપૂરી માહિતી આપવી જોઈએ. જ્યારે આપણે આટલી બધી જાહેરાતો છાપવામાં આપીએ છીએ ત્યારે તમે શા માટે નથી મૂકતા? વેબસાઇટ છે, વેબસાઇટ પર કેમ નથી મૂકતા? એટલે મારો કહેવાનો સવાલ એ છે કે આ બધું જે લોકોને કન્વિન્સ થવું જોઈએ કે આ ફક્ત દેખાવ માટેના સેમ્પલો લેવાનું થતું નથી. આની પાછળ ખરેખર મ્યુનિસિપલ કોર્પોરેશનના
ચૂંટાયેલું તંત્ર અને વહીવટી તંત્ર બંને લોકોના હેલ્થ સ્વાસ્થ્ય માટે સિરિયસ છે, ગંભીર છે અને ગંભીરતાપૂર્વક પગલાં લઈ રહ્યા છે. નંબર 1. પણ એ આપણે એવી અપેક્ષા રાખીએ પણ એ ન કરે તો નાગરિકોએ પોતાના સ્વાસ્થ્ય માટે જાગવું પડશે, એમણે પણ ફરિયાદ કરવી પડશે, એમણે પૂછવું પડશે, કોર્પોરેશનમાં મેલ કરો, લોકોએ મેલ કરવા પડશે કે ભાઈ તમે અમને એ રિપોર્ટ આપો. અને જો કોર્પોરેશન ના આપે તો એના માટે નાગરિકોનું સંગઠન, જે મેં કીધું કે એ સંગઠિત અવાજ ઊભો કરવો પડશે. આપણી પોતાની હેલ્થ, આપણા લોકોની, ત્યાં જ સાચો દેશપ્રેમ છે. બાકી દેશપ્રેમ વાવટો ફેરવવાથી કે જનગણ મન ગાવાથી માત્ર એ આપણું રાષ્ટ્રીય ગીત ગાવાથી રાષ્ટ્રપ્રેમ દેખાતો નથી. પણ રાષ્ટ્રના લોકો, આપણા લોકો છે એને આપણે કેવી રીતે મદદરૂપ થઈએ અને આપણા નાગરિક તરીકેની જે ફરજ છે એ બજાવીએ, એ બહુ અગત્યનું છે. માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન પર આધાર રાખીશું તો ચોક્કસપણે આપણે આને રોકી શકીશું નહીં, એવી હું પર્સનલી કન્વિન્સ થયેલો છું. બિલકુલ જતીનભાઈ, તમે બહુ જ સારી રીતે વાત કરી કે રાષ્ટ્રનું હિત અને નાગરિકોનું રક્ષણ. પણ હવે અત્યારે જે વાત આપણે કરી રહ્યા છીએ, અત્યારનો જે સમય છે, લોકોને એકમાં જ ઇન્ટરેસ્ટ છે કે કેવી રીતે પૈસા કમાવા. હવે પૈસા કમાવાના, વધારે પૈસા કમાવાની લાલચમાં લોકો શું કરી બેસે છે? અનિલભાઈ. જી, આમાં જતીનભાઈએ જે વાત કરી છે કે લોકોની જાગૃતિ ખૂબ જ આવશ્યક છે. આપણે ધારો કે તમે ચેનલ પર પાણીપુરીના સમાચાર લગાવો છો કે આ જગ્યાએથી પાણીપુરી ખરાબ હાલતમાં મળી, છતાં પણ એ જ જગ્યાએ બીજે દિવસે પાણીપુરીની લાઈન લાગેલી હોય. તો એમાં પબ્લિકની જાગૃતતા ખૂબ જ જરૂરી છે. ભારત સરકાર દ્વારા એક FSAI જે એમનું છે ડિપાર્ટમેન્ટ, એના દ્વારા એક હેલ્પલાઇન મૂકવામાં આવી છે. એનો નંબર છે 1800112100. આ નંબર ઉપર તમને કોઈ પણ ખાદ્ય પદાર્થના સંદર્ભમાં ફરિયાદ હોય તો એ તમે સીધી ત્યાં સરકારની અંદર ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરી શકો છો. બીજું મારે કહેવાનું એવું છે કે જ્યારે નાગરિકો જાગૃત થશે, એમને ખબર છે કે આ જગ્યાએ એક જ તેલમાં 10 વાર ભજીયા તરાય છે, એ સામે જોવે છે, છતાં પણ તેઓ ખરીદી કરવા માટે જાય. એટલે પબ્લિકનું પોતાનું સ્વાસ્થ્ય માટેનું પોતાનું જાગૃતિકરણ જતીનભાઈએ કીધું તેમ પણ વધવું જોઈશે. સરકાર દ્વારા એમણે કીધું કે આ બધી જાહેરાતો કરવી જોઈએ કે તમે કેટલા પગલા લીધા. મૈત્રીબેન પત્રકાર તરીકે કોર્પોરેશન બીટ કવર કરે, એમને ખબર છે કે દરેક સમયે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા બુલેટિન બહાર પાડવામાં આવે છે કે વર્ષ દરમિયાન અમે 1556 સેમ્પલ લીધા, એમાંથી 73 ડિસ્ક્વોલિફાઈડ થયા. સર્વેલન્સ ટીમ દ્વારા 3900 સેમ્પલ લીધા, એમાંથી 43 ડિસ્ક્વોલિફાઈડ થયા. આટલા કેસ કર્યા, 80 લાખનો દંડ કર્યો. એટલે જે જતીનભાઈની અપેક્ષા છે કે પ્રજાને જાણ થવી જોઈએ, તો ન્યૂઝપેપરના માધ્યમથી, ચેનલના માધ્યમથી અને તમે ધારો તો RTIના માધ્યમથી પણ આ પ્રકારની માહિતી લેવાનો આપણો અધિકાર છે. અને જતીનભાઈ સામાજિક કાર્યકર્તા છે, એમનું સૌનું આપના ચેનલથી માધ્યમથી ધ્યાન દોરવા માંગુ છું કે સરકારની લેબોરેટરીમાં પોતાના ઘરે લાવેલા નમૂના એ પણ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ છે કે નહીં એ પણ તપાસવું હોય તો કોર્પોરેશન દ્વારા નિયત દર નક્કી કરેલા છે કે ભાઈ આ વસ્તુ તમારે તપાસ કરાવી હોય તો એના આટલા રૂપિયાનો ચાર્જ થશે અને એ લેબોરેટરીમાં તમે તપાસ કરીને રિપોર્ટ મેળવી શકો છો. એટલે જેટલો નાગરિક જાગૃત થશે એટલું તંત્ર જાગૃત થશે. અને અમદાવાદ કોર્પોરેશન દર વર્ષે આવી જે ઝુંબેશ ચલાવે છે, એના ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જે કામગીરી કરી રહ્યા છે અને સરકાર પણ આ પ્રમાણે ચિંતિત છે. એટલે ખૂબ મોટા પ્રમાણની અંદર સુધારો આવ્યો છે. બિલકુલ અનિલભાઈ, તમે જે રીતે વાત કરી કે જનતાને જાગૃત કરવાની અને પોતાને જાગૃત કરવાની જરૂર છે, હવે એ વાત તો ચલો માની લઈએ, પણ હવે વાત અહીંયા એ છે કે જે અખાદ્ય પદાર્થો જે લોકો બનાવે છે તેની ઉપર તમે જે દંડની કાર્યવાહી છે એની સામે તમારી એક સ્ટ્રોંગ કાર્યવાહી, જેનાથી આ જે બધી વસ્તુઓ થઈ રહી છે, ખાદ્ય વસ્તુઓ બનાવવામાં આવી રહી છે, તેને ફૂલ સ્ટોપ કેવી રીતે લાગી શકે? ફૂલ સ્ટોપ લગાવવાનો પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઝીરો ટોલરન્સ વાળી નીતિ જે ચાલી રહી છે, આજે બંને જ્યારે પ્રક્રિયા થઈ ત્યારે મૈત્રીબેન સ્થળ ઉપર હાજર હતા, એમના કહેવા પ્રમાણે અને વિડીયોમાં પણ આપણે જોયું તો
એમ લાગે છે કે ભાઈ આ તંત્ર દ્વારા આ જગ્યા દ્વારા યોગ્ય ફૂડ ખાદ્ય ખોરાક બનાવવામાં આવતો નથી, તો એને સીલ કરવામાં આવે. લગભગ ગયા વર્ષે 113 જેટલા એકમોને કોર્પોરેશને સીલ કર્યા તેવા આંકડા પત્રકાર પરિષદમાં હેલ્થ ઓફિસરે ડિક્લેર કર્યા હતા. બીજું એક ખાસ બાબત એ જણાવવાની છે કે FSSAA કાયદા ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ એને પોતાનો જીપીએમસી એક્ટ છે. તો જીપીએમસી એક્ટના આધારે પણ જ્યાં આગળ ફૂડ પ્રોડક્શન થાય છે, ખાદ્ય પદાર્થો નિર્માણ થાય છે, હોટલ રેસ્ટોરન્ટ છે, એના ઉપર બી એક અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. એનું સ્વચ્છતાનું ધોરણ કેવું છે, એના કર્મચારીઓનું સ્વાસ્થ્ય કેવું છે, એની હોટલની અંદરનું કિચન કેવું છે, એ બી એક જીપીએમસી એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. જી મને લાગે છે કે મોટા પ્રમાણમાં કામ કરી રહ્યું છે, પણ એટલા જ નાગરિકો જાગૃત થવા જોઈએ. એમને કોઈ પણ હોટલની અંદર કંઈ પણ તકલીફ દેખાય તો તંત્રના હેલ્પલાઇન નંબર એમને નંબર કરવો જોઈએ, તંત્રએ ફરિયાદ કરવી જોઈએ. બિલકુલ અનિલભાઈ, જતીનભાઈ અને મૈત્રી, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.